કેમ છો મિત્રો? મજામાં? મારા નવા વિડીયોમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે જો કે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને મેં ચા નાસ્તો કરી લીધો છે. અને આજે જો કે મેદાન સાફ કરવા જવાનો જો કે મારો વિચાર છે. તો પહેલાં આપણે ચા નાસ્તો તો કરી લીધો છે અને જો કે હવે 9 વાગવા આવ્યા છે તો હું પહેલાં વિડીયો અપલોડ કરી લઉં. પછી આપણે જાવી જો કે મેદાન સાફ કરવા જો કોઈ આવે તો એકલાથી તો કાંઈ મેદાન સાફ થાય નહીં. તો જોવી પહેલાં જાવી અને શું થાય છે પછી આગળ જોવી. તો મિત્રો જો કે બહાર ગયો તો પણ એમાં શું થયું, 2-3 જો કે ભાઈબંધ આવ્યા નહોતા કે નહીં, એટલે મેદાન સાફ કરવા તો કાંઈ જવાનું નહીં. અને પછી તો એમ જ હું બહાર આટો મારીને ભાઈબંધો સાથે બેસીને અને ઘરે વી આવ્યો છું. અને આપણા જો કે ગુડુબેન તે હજી તો વ્યા ગયા છે, હવે ક્યાં નિશાળે વ્યા ગયા છે. તો હવે જો કે આપણે હવે અને જમવાનો સમય થઈ ગયો છે. તો મેં કીધું હાલો હવે જમી લેવી. આજે તો જો કે કાંઈ શોર્ટ વિડીયો તો બનશે નહીં, કેમ કે મારે એકલાથી તો શોર્ટ વિડીયો થાય નહીં. એટલે હવે ગુડુબેન જો કે હવે ક્યારે ઘરે હશે, કાલે ગઈ છે ઘરે હશે. તો આપણે જોઈએ હવે કાલે અહીંયા શોર્ટ વિડીયો બને તો બનાવશું. અને આજના આપણે જે 2 શોર્ટ વિડીયો રહ્યા હમણાં જો અપલોડ કરવાની તૈયારીમાં છું. તો પહેલાં શોર્ટ વિડીયો અપલોડ કરી લેવી, પછી જમી લેવી. તો પહેલાં શોર્ટ વિડીયો પહેલાં આપણે છે ને અપલોડ કરી લેવી. તો એમાં તો જો કે એટલા બધા તો કાંઈ સારા તો છે નહીં, એટલે જો તમને ગમે તો હજી તો અપલોડ તો કરવા દો. એમાંય તે આપણે ગુડુબેન તો જો કે છે ને કાલ રિહાતા હતા થોડાક, પણ મેં મનાવી મેં શું શોર્ટ વિડીયો મેં બનાવતા નહીં છે, એટલે કાંઈ વાંધો છે નહીં. તો પહેલાં જમી લેવી, કેમ કે ભૂખ લાગી છે કે નહીં. મારો શોર્ટ વિડીયો અપલોડ કરવાનો ટાઈમિંગ શું રાખ્યું છે ખબર છે? શોર્ટ વિડીયો અપલોડ કરવાનો ટાઈમ રાખ્યું છે 12 વાગ્યાનું, કેમ કે ત્યારે શું સાવ ફ્રી થઈ જાવી કે નહીં. એટલે બપોરે જો કે 9 વાગે આપણે લોંગ વિડીયો અપલોડ કરવાનો હોય. અને અત્યારે જો કે આપણે હવે શોર્ટ વિડીયો પહેલાં જમી લેવી, પછી શોર્ટ વિડીયો અપલોડ કરીશું. તો અને બપોરે મિત્રો નક્કી નહીં, જો રમવા જવાનું થાય તો મેદાન થોડુંક તો સાફ કરવું પડશે. અને બીજું તો શું, હવે રમવા જઈશું ને જોવી હવે બીજું શું થાય છે. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. મિત્રો આપણે બપોરના જમવા બેસી ગયા છીએ અને જમવામાં આવી ગયું છે મગની દાળ, ભાત અને રોટલી. તો પહેલાં આપણે જમી લેવી, પછી મને એક મસ્ત આઈડિયા આવ્યો છે, આપણે એ આઈડિયા પર થોડુંક કામ કરશું. તો પહેલાં આપણે જમી લેવી, પછી વિડીયો અપલોડ કરશું અને આપણે જે મેલો આઈડિયા આવ્યો છે ને એની પર કામ કરશું. તો પહેલાં જમી લેવી. મેં તમને જેમ કીધું તો એમ હવે આપણે જો બપોરનું જમવાનું થઈ ગયું છે અને મેં તમને જેમ કીધું તો આપણે શોર્ટ વિડીયો અપલોડ કરી લીધો છે. જરૂરથી તમે જોઈ લેજો અને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને તમારા નાના ભાઈ સમજીને સપોર્ટ કરતા રહેજો. તો મેં તમને જે કીધું તો એ શું છે એ તમને કહું તો જો કે રાતે છે ને મને એડિટિંગ કરવામાં બહુ તકલીફ પડે છે, કેમ કે મારા મમ્મીની બધા સૂઈ જાવ એને અંધારું પડે, એટલે આંખ છે ને આમ બાજુમાં અંધારું હોય ને આપણે ફોનની લાઇટ ડાયરેક્ટ આંખમાં જાય એટલે બહુ થોડુંક આમ ઊંઘ આવે એવું થઈ જાય છે. તો મેં એવો વિચાર કર્યો છે કે જે મારું જે 10માં મેં લખવાનું ટેબલ લીધું હતું ને એને આપણો મિની સ્ટુડિયો બનાવી નાખવી. તો એને પહેલાં એમાં હજી કેટલું ચોપડા અને એવું બધું માથે પડ્યું છે. તો મેં કીધું ચાલો આપણે પહેલાં આને સાફ કરી નાખીએ, આપણે કાંઈ કામ છે નહીં એટલે. તો પહેલાં ચાલો આપણે એને સાફ કરી, પહેલાં તમને દેખાડું સ્ટુડિયો કયો છે. તો ચાલો દેખાડું. મિત્રો તમને હું કહું છું, આ છે જો આવડું અમારું ટેબલ છે જે મેં 10માં લીધું હતું. અને આ જો કે અત્યારે આવું બધું જે અંતે પડ્યું છે. તો પહેલાં આપણે એને સાફ કરીશું અને આપણે સ્ટુડિયો લાયક જેવું બનાવશું. તો પહેલાં ચાલો આપણે આને સાફ કરવી. ચાલો મિત્રો આપણે સાફ કરી લેવી. તો કે આ બધું છે તમારું લખવાનું ટેબલ, પણ મમ્મીની બધું ને જેમ તેમ મૂકી દે છે. પહેલાં આપણે જે હોય ને પહેલાં આપણે એક બાજુ મૂકી ખબર નહીં ક્યાંનું છે. રૂમાલ આપણે એક કામ લાગશે, તમને બતાડું ક્યાં આપણો ટેબલ લેમ્પ છે, આપણને ખૂબ જ ઉપયોગી થવાનો છે. એને તો આપણે સાચવીને રાખશું. તો કે આપણે આ છે ને મેં લખવા માટે મંગાવ્યો હતો, એને પહેલાં આપણે સાચવીને મૂક્યું. અને જો મિત્રો આ રસોડું સમજો છે, જો લખવાનું ટેબલ છે ને ચોખાનો ડબ્બો અહીંયા મૂક્યો છે. સવારે આવ્યો છે રૂમાલનો વારો હું તમને કહું શું લેવા છે ખબર છે? આપણે સાફ કરવા. આપણો ફાઇનલી મિની સ્ટુડિયો. આ ચોપડા કે જો કે એ તો આપણે એને કાંઈ નડતા નથી, આપણે ખાલી આની જરૂર છે. અને બીજી જરૂર હોય તો એ મેન આની, બસ એટલી જરૂર છે આપણે. આપણે જે કાંઈ ખુરશી મૂકીને આપણે રોજ રાતે અહીં એડિટિંગ કરીશું અને આપણા યુટ્યુબ વિડીયોને વધુ સારી રીતે એડિટિંગ કરીશું. તો જો કે મિત્રો જોયું ને આપણે મિની સ્ટુડિયો થઈ ગયો છે રેડી. અને હવે જો કે આપણી પાસે તો કંઈ કામ છે નહીં, એટલે આપણે આવડા જે વ્લોગ રહ્યો ને એને થોડું વધારેથી એડિટિંગ કરવું, એટલે રાતે મને થોડોક આરામ મળે.
એટલા માટે જો કે હવે પછી આપણે જઈશું રમવા. કાંઈ હવે આગળનો પ્લાન મને કાંઈ ખબર નથી, આગળ હજી શું શું થઈ શકે છે. તો એ બધું તમારે તો જોવું હોય તો વિડીયોને એન્ડ સુધી જ બિલકુલ બન્યા રહેજો. હવે તો ફિલહાલ તારે છે ને મને સવારનું આમ થોડુંક માથું દુખતું એવું લાગે છે, તો મારો હવે ઘડીક વિચાર છે કે ઘડીક છે ને આરામ કરું. તો આપણે છે ને હવે 2-3 વાગ્યા સુધી આરામ કરવી. અને મિત્રો જો કે બપોરે હું સૂઈ જતો અને જાગીને જો કે આપણે નાયો રોજનું બપોરનું નાવાનું કરી નાખ્યું છે. હમણાં 5 વાગ્યા પર જાગીને થોડુંક ખાધું ને એટલે એવું થાય છે. બપોરનું ખાવાનું કરી નાખ્યું અને હમણાં બહાર જઈને આવ્યો તો આપણે ક્રિકેટ રમવા જવાનું તો કાંઈ થયું નહીં, જોકે કોઈ હતું નહીં. એટલે જોકે બધા ભાઈબંધો હવે હું કામે ચડી ગયા છે, એટલે કોઈ જો કે મારી સાથે તો કોઈ હોય નહીં. એટલે હું શાંતિથી તારે ઘરે તારે જાગીને જો કે મેં કીધું હાલો આપણે બ્લોગને આગળ વધારીએ. ત્યારે બેઠો તો કાળું કાંઈ કીધું દુકાનથી મરચું, હળદર અને જીરું ને એવું લઈ દે. તો અત્યારે હવે પહેલાં એ લેવા જાઉં છું. મિત્રો હવે હું આ જીરું ને મરચું ને લઈને આવી ગયો છું, કેમ કે જો અત્યારે હવે શું સાંજનો સમય થઈ ગયો છે, એટલે ત્યાં તો આપણે કાંઈ ઓલું બ્લોગિંગ તો કરી શકાય નહીં, કેમ કે મને હજી થોડોક નવો છું એટલે થોડું કામ શરમ જેવું લાગે. એટલે તો અત્યારે હવે જો કે સાંજના 5:30 જેવું 6 વાગવા જેવું થઈ ગયું છે. અને હવે હું આવી ગયો છું જો કાળુખાના ધાબે, જે જો કે છે અહીંયા ઘર, અને અહીંયા કાળુખાના ધાબે આવી ગયો છું. અને આપણા સુરત દાદા. તો મિત્રો આજનો બ્લોગ તો જો કે આપણો કાંઈ એટલો બધો ઇન્ટરેસ્ટિંગ થયો નથી, કેમ કે આજ આખો દિવસ મેં કાંઈ એટલો બધો બ્લોગ જો કે બનાવ્યો નથી. આપણે ખાલી જેવો તેવો બ્લોગ બનાવ્યો છે, તો થોડોક અત્યારે જેવો તેવો હશે તો માફ કરજો. કાલે આપણે આ બ્લોગમાં ઇન્ટરેસ્ટિંગ લઈને આવશું, તો કાલનો બ્લોગ જોવાનો બિલકુલ ભૂલતા નહીં. તો હવે જો કે હજી તો આપણે એન્ડ કરીશું નહીં, કેમ કે બ્લોગ તો જો કે ઘણો ટૂંકો થઈ જાય છે, કેમ કે કાલનો બ્લોગ તો એ થોડોક આમ 7 મિનિટ જેવો થઈ જતો. એટલે આજનો બ્લોગ આપણે જો કે થોડોક લાંબો બનાવશું. અને જો કે હજી 6:30 ઉપર થઈ આવ્યું છે, અને મારી મમ્મી જો કે હજી આવ્યા નથી, બિચારા આખો દિવસ દાડિયા રહે છે. અને જો હું તમને એક વસ્તુ દેખાડું, આપણા ગુડુ બેન ડાયરેક્ટ નિશાળથી આવીને જમીન આ બાજુ હાલે આવે છે. તે ગુડુ ક્યાં ગઈ હતી, ક્યાં ગઈ હતી? હવે પછીના બ્લોગમાં તમારે શું જોવા માંગે છે કોમેન્ટમાં, આ વખતે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને તમને મારો ઓલો 0 રૂપિયાવાળો ચેલેન્જ જે હતો એ તમને કેવો લાગ્યો એ પણ જરૂરથી બતાવજો. અને તમારે જે કાંઈ મારો વિડીયો જોવા જે માંગતો હોય, જેવું લાગ્યું હોય તમે તારે બિંદાસ બતાવજો આપણે કોમેન્ટમાં. અને પણ જો કે આપણે એટલું બધું ઓલું નહીં હો, આપણે જો કે તમારે કાંઈક ચેલેન્જ હોય, તમને મારો બ્લોગ કેવો લાગ્યો હોય, શું એમાં ખામી છે, એવું કાંઈ હોય તો એ જરૂરથી અમને કહેજો. તો પહેલાં આપણે હજી તો ઘણું બાકી છે. અને એક મિત્રો તમને હું ખુશખબરી દઉં, હું થયું જો મારો જે ઓલો શોર્ટ વિડીયો મૂક્યો હતો ને મેં જે પાસવર્ડવાળો, એમાં 1338 વ્યૂઝ આવ્યા છે. તો આવી જ રીતે મિત્રો જો કે તમે લાઇક તો એટલી બધી કાંઈ કરી છે નહીં, ખાલી 7 જેવી લાઇક છે, જોઈ છે એટલી. જો લાઇક કરી હોત તો વધારે થોડીક મજા આવે, આપણને વિડીયો બનાવવાનું થોડું વધારે એક્સાઇટમેન્ટ થાય. તો જે કોઈ એવું કરતા હોય કે સારું લાઇક પણ કરતા રહો તો એટલો તમારો આભાર. તો હવે જો કે મારી મમ્મી જ આવ્યા નથી ને, હવે જો કે હું જાય છે હવે હેઠે. તો અને જોઈએ દિયાબત્તી કરવા આજે જાય, તો આજે તમને દિયાબત્તી કરવાનો પણ વિડીયો બતાડીશ. ગાઈસ જોવો મારે તારે જો કે દિયાબત્તી કરવા જવાનો ટાઈમ થયો, અને એવા ટાઈમે પાછો તારે બિનમોસમ વરસાદ આવી ગયો છે. અને જો કે થોડુંક વાદળું છે, આવું આજે એટલું વ્યૂ થાય એટલે હું દિયાબત્તી કરવા વ્યૂ જાઉં. મારે આજે તો કે તમને દેખાડવાનું છે દિયાબત્તી કરવા જાવી. થોડોક વરસાદ આવી ગયો હતો ને મેં કીધું હાલો આપણે નીકળી જ આવી. અને હું જો કે અડધે પહોંચ્યો હતો, તો જો કે ફાસ્ટ જેવો થોડોક વરસાદ આવ્યો છે, તો જો હું અત્યારે અહીં ઊભો થઈ ગયો છું. વરસાદ આવે છે ને આમાં તો જો કે પલ્લી જવાય, કેમ કે 2 ફોને હારે છે. એટલે તો મેં કીધું કડીક ઊભો રહો, થોડોક છે હવે તો વિવો જાય પછી જઈશું દિવાબત્તી કરવા. વરસાદ રહી ગયો છે અને ફાઇનલી હું આવી ગયો છું અહીંયા આપણા પીઠા દાદાને દીવો કરવા માટે. ચાલો મિત્રો હવે જો કે આપણે અહીંયા પીઠા દાદાની દિવાબત્તી કરી લીધી છે, અને હવે આપણે જઈશું હવે કરશન દાદાને, પછી ત્યાંથી જઈશું મઢે. તો જલ્દી પહેલાં મારે જવું પડશે, નહીં તો પાછો વરસાદ આવી જાય છે. તો જો ગાઈસ હવે આવી જશું કરશન દાદાની ત્યાં. આપણે કરશન દાદા ન્યાય દિવાબત્તી કરી લીધી છે. હવે આપણે ફાઇનલી જઈશું મઢે, અને પછી છેલ્લે ઘરે અને ઘરે જઈને વિડીયોનો એન્ડ કરી. ફાઇનલી આપણે આવી જઈશું મઢે, અને જુઓ મઢે લાઇટ પણ નથી, અને બીજાકા જુઓ મઢની સેવા કરે. બીજાકા તમને એક વાત કહું,
આપણે ઓલો જે શોર્ટ વિડીયો મેં મૂક્યો હતો ને એમાં કેટલા વ્યૂઝ આવ્યા ખબર? 1370. તો કેમ પણ તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે મોઢે દિયાબત્તી કરીને હવે હું ઘરે આવી ગયો છું. અને જોકે જ્યાં લાઇટ હતી ને એટલે નાનો વિડીયો તો કાંઈ એટલો બધો જોકે શૂટ થયો નથી. અને આપણે ફટાફટ વિડીયોના એન્ડ તરફ આવી, કેમ કે જોકે બહાર અત્યારે વરસાદ ચાલુ છે અને લાઇટ જવાની ફૂલ સંભાવના છે. તો આપણે આ વિડીયોનો એન્ડ કરવી. તો મિત્રો, તમને મારો આ સિમ્પલ વ્લોગ થોડોક આજ જોકે નવળો બન્યો છે. તો જો મિત્રો તમને આજ મારો આ સિમ્પલ વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને મારા નવા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ કાલના નેક્સ્ટ એક્સાઇટેડ વ્લોગમાં. ત્યાં સુધી બાય.